રાજ્યમંત્રીના પુત્રની કાર પર પથ્થરમારો. ભાવનગરમાં પુરુષોત્તમ સોલંકીના પુત્ર દિવ્યેશની કાર પર પથ્થરમારો, ડ્રાઈવરે ઘોઘા પોલીસમાં ફરિયાદ નોંધાવી. વધુ વિગત સાથે વાત કરીએ તો ભાવનગરમાં રાજ્યમંત્રી પુરુષોત્તમ સોલંકીના પુત્રની કાર પર પથ્થરમારો થયો હોવાની ઘટના સામે આવી છે. ભાવનગરના પિથલપુર ગામ નજીક દિવ્યેશ સોલંકીની કાર પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પથ્થરમારાના કારણે કારને મોટું નુકસાન પહોંચ્યું હતું. જોકે આ મામલે દિવ્યેશ સોલંકીના ડ્રાઈવરે ઘોઘા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે વર્ષો પહેલાં પુરુષોત્તમ સોલંકી ઉપર જે સ્થળે હુમલો કરવામાં આવ્યો હતો ત્યાં જ તેમના પુત્રની કાર પર હુમલો કરવામાં આવ્યો છે, જેને લઈને ભાવનગરનું રાજકારણ ગરમાયું છે. ફરિયાદીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે 30 માર્ચ 2024ની રાત્રે 10:45 વાગ્યાના સમયે મારી સાથે દિવ્યેશભાઈ સોલંકી તથા ભૂદેશભાઈ સાંબુસા ગાડી નંબર JJ18EB 2528 લઈને ભાવનગરથી પિથલપુર કુકડ ગામે રામાપીરના આખ્યાનના પ્રોગ્રામમાં હાજરી આપવા ગયા હતા.